બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં પણ એ જ પરિસ્થિતિ છે જે કુદરતી વરસાદી આફત આવી પડતા અહીંયા નુકસાન થયું છે અને કેટલાક ખેડૂતોને પણ પશુપાલકોમાં પણ નુકસાન ભારે જોવા મળી રહ્યું છે। ત્યારે પણ જે કોમેડી સ્ટાર છે જે ગુજર લવગુરુ અત્યારે સખત 3 દિવસથી તેઓના કોમેડી વિડીયો જે છે એ કોમેડી વિડીયો બંધ રાખ્યા છે। હવે એ કોમેડી વિડીયો કેમ બંધ રાખે એ આપણે એમને પૂછીશું। ચાલો ચંદનભાઈ શું કહેશો, 3 દિવસથી તમારો વિડીયો નથી આવ્યો? એટલે આમાં એવું છે કે અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે। તમે ચારે બાજુનો માહોલ જોઈ શકો છો, લોકો આટલા દુખી છે, હેરાન થઈ રહ્યા છે, તો આપણને કોમેડી વિડીયો બનાવવા ખૂજે નહીં। સાથે ત્યારે લાઇટ કપાઈ ગઈ હતી, નેટવર્ક ખોવરાઈ ગયા હતા, અને બીજી વાત કે અમારી ટીમ દ્વારા વિલેજ બોય ટીમ અને અમારા ગામ લોકોને બધા ભેગા મળી અને જેટલી થાય એટલી બધા સેવામાં જોડાયેલા હતા, એટલે કોમેડી વિડીયો બંધ રાખવામાં આવ્યા હતા। આપે લંપી વાયરસ દરમિયાન પણ અનેક ગાયોની સેવાઓ કરી જી, અને આ વખતે આપે કઈ રીતે સેવા આપી તમારા વિસ્તારમાં? તમારા વિસ્તારનો પ્રશ્ન હતો, અહીંયા ખાસ કરીને લોકોના ઘર પણ પાણીમાં, ઘરવખરી પણ લોકોને સાફ થઈ જી। તો અમારા ઘરમાં જેટલા રોકાઈ શકે હતા એટલે પરિવારોને પણ લાવ્યા હતા। બાકી કરિયાણાની કીટો છે, ગાયને ઘાસચારો છે, એવું બધું અમે ટીમ દ્વારા બધું જેટલું થઈ શકતું હતું અમારાથી એટલું કર્યું છે। અને બીજા પણ મિત્રોને અપીલ કરી છે કે તમે પણ આગળ આવો, અને ઘણા બધા આમાં આગળ આવ્યા છે। બહારથી પણ લોકો અહીંયા આવી અને કીટો આપે છે અને સેવા પૂરી પાડી રહ્યા છે। તમારા ઘરમાં કેટલા લોકોએ સહારો લીધો? અમારા ઘરમાં 25-26 જણા। 25 થી 26 લોકો? જી। અને હવે આપે જે સેવા આપી, તો આ સેવા કઈ રીતે આપી? પૈસા બાબતે કે ભોજન કેવી રીતે? મૂળ જે કરિયાણાની કીટો છે, ફળ ફ્રૂટ છે, પછી શાકભાજી છે, આ છે જેમને કોઈને ઘટે છે, કોઈ આવીને અમને કહે છે કે ભાઈ અમારે આવી આવી તકલીફ છે, અમારે આ તકલીફ થઈ રહી છે, તો એમાં અમે સહભાગી થયા છીએ। અમુક જગ્યાએ ઘરમાંથી પાણી પડતું હતું, તો એમના મતલબ ગોદડા અને ધોંસાના બધું પલળી ગયું હતું, તો અમારાથી થતી હતું, તો અમે એ પણ પહોંચાડ્યું છે। અને આપે જે એક વિડીયો અપલોડ કર્યો હતો જી, આપની ઇન્સ્ટા આઈડીમાં કે જે આશ્રમ છે, આશ્રમ થી પણ આપના વિડીયોના માધ્યમથી ઘણા લોકોને ત્યાં પણ રહેવા માટે સગવડ થઈ ગઈ હતી। એટલે આમાં એવું છે કે ઘણા લોકોને શું સોશિયલ મીડિયા થી દૂર છે, અમુક પાસે અત્યારે નેટવર્ક નો પણ અભાવ હતો, તો મેં વિડીયો એટલે બનાવ્યો હતો કે તમારી પાસે મોબાઈલ છે, તમને ખબર પડી કે ભાઈ કોઈ અહીં એમને મદદની જરૂર છે, તો તમે અમને કહી અને ત્યાં સુધી અમને પહોંચાડી શકો, અને એનાથી ઘણો બધો ફરક જોવા મળ્યો છે। તો સાથ સહકાર જેમને જેમને આપ્યો એમનો તો દિલથી આભાર વ્યક્ત કરીએ। આમ તો જો કે સુઈગામ આખા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક જગ્યાએ તમામ ઘરોમાં અત્યારે ઘર વખરી લોકોને મોટા પાયે નુકસાન છે, તો ગુજુ લવગુરુને કેટલું નુકસાન આવ્યું ચંદન રાઠોડ? અમારે તો એક દિવાલ પડી ગઈ છે, ભેંસોનો જે ઓથ હતો એ પડી ગયો છે, 2 પાડીઓ મરી ગઈ છે, અને જે ખેતરમાં જે હતો બધો પાક એ બધો સાફ થઈ ગયો, એટલે મૂળ 2-2.5 લાખ જેવું તો ગણી લો। કાલે પણ આપ પાણીમાં જઈ આપની ટીમ સાથે સેવાની કામગીરી કરી રહ્યા હતા? જી। તો એટલે આપણાથી થતું હોય એ આપણે કરી શકીએ। આમ મને તરતા તો આવડતું નહીં, પણ જેમને તરતા આવડતું તો એમને ભેગા લઈ કે ભાઈ અમે નથી તરી શકતા, તમે તરી શકો છો, તમે સેવા પૂરી પાડો, તો ભેગા જે તરતા આવડતું તો એમને લઈ જઈ અને જેટલી થાય એટલી મદદ કરી છે। તો કે તમારું ઘર તો ઊંચાણ પર છે, એટલે અહીંયા સુધી તો પાણી આવવાનો કોઈ સવાલ જ ના, આ ઊંચાણ ઉપર પાણી આવવાની શક્યતા નહીં। જ્યાં નીચેના બધા વિસ્તારો છે એ બાજુ પાણી આવ્યું છે, પછી આ તમે જે રોડ વાળી સાઈડ જોઈ ત્યાં પણ ખૂબ પાણી છે। તમારા ગામમાંથી એવું કોઈ મદદ માટેનો ફોન આવ્યો વરસાદી વાતાવરણ વચ્ચે? મદદ માટે તો ફોન તો બધાના બંધ થઈ ગયા હતા, નેટવર્ક સંપૂર્ણ જતું રહ્યું હતું, તો એકબીજાના માધ્યમથી ખબર પડતી હતી કે અહીંયા અમને તકલીફ છે, તો દોડી દોડીને બધા જે થતી હતી એ બધા મદદ કરી છે। અમુક એવું છે કે ભાઈ ત્યાં ફસાઈ ગયા છે, એમને બીજું ઘર છે ગામમાં, તો એમની જે સામગ્રી છે એ બધી ટ્રાન્સફર કરાવવામાં પણ જેટલી થતી હતી એટલી બધા ભેગા મળીને મદદ કરી છે। અત્યારે હાલ જે સમય ચાલી રહ્યો છે, હવે તો આ સમયગાળામાં તમે તમારા વિસ્તારના લોકોને શું અત્યારે અપીલ કરશો? અપીલ તો એક એટલી કરીએ કે આવો સમય રોજ રોજ નહીં આવતો, અને આ એક સેવા કરવાનો મોકો છે બધા માટે, તો જેટલી થાય એટલી સેવા કરો। અને પાણી વાળો વિસ્તાર હોય, તમે ન્યૂઝ સાંભળ્યા હોય તો ટ્રેક્ટર લઈને ભાઈ 12-13 જણા અંદર હતા, તો એ બધાએ ના પાડ્યો કે તમે આ પાણીમાં ના જો, તો એમણે પાણીમાં ટ્રેક્ટર નાખ્યું, પલટી મારી ગયું, તો એ જીવનું જોખમ છે।
આપણે તો શોખ માટે ગમે એ કરી નાખીએ અને રિસ્ક લઈ લઈએ, પણ આપણા ગયા પછી પરિવારનું શું થાય એ જોવો, એ વિચારો અને પછી જ પગલું ભરો. તરતા આવડતું હોય તો મદદ કરો, અને ના આવડતું હોય તો રિસ્ક ના લો, બીજા કોઈની તમે મદદ લો. એટલે સામેવાળાને નુકસાન ના થાય, તમને નુકસાન ના થાય. હવે ખાસ કરીને ચંદનભાઈ, જી. જ્યાં તમારા વિસ્તારમાં ઘણા લોકોને નુકસાન આવ્યું છે, ઘર વખરી માલ ઢોરમાં પણ મોટા પાયે નુકસાન છે, હા. ખેડૂતો પણ પાયમાલ બન્યા છે, ત્યારે સરકાર પાસે ચંદન રાઠોડ અત્યારે શું માંગ કરશે? સીએમ સાહેબ તો આયા હતા, એમણે પણ મુલાકાત લીધી છે. ધારાસભ્યો પણ ઘણા આયા છે અને ઘણા બધા આગેવાનો પણ આયા છે, મુલાકાત લીધી છે, બધાએ જોયું છે, બધાએ અપીલ પણ કરી છે કે જેના ઘર પડી ગયા છે એમને નવા ઘર બનાવી આપો. પછી જે રીતનું નુકસાન થયું છે માલ ઢોરમાં, તો એમનું જે યોગ્ય વળતર આપી શકાતું એટલું આપો. અને આ ખેતીમાં તો જરૂરથી અમને નોંધ લેવી જોઈએ, કેમ કે લગભગ આજુબાજુના વિસ્તારમાં લગભગ પાક સાફ થઈ ગયો છે, તો એમાં યોગ્ય વળતર જે થતું હોય એ આપે. અને જે એક બીજી વાત છે કે ઘણા એવા હોય છે કે બીજાના ખેતર વાવતા હોય છે, તો એ પાક સાફ થઈ ગયો તો સરકાર આપશે તો એ માલિક જે છે એના ખાતામાં પૈસા જશે, તો જે વાવતા હતા એના હાથમાં કઈ આપશે નહીં. તો એ વાત ઉપર પણ થોડુંક ધ્યાન આપી અને એમને પણ વળતર થોડું ઘણું મળે એનું ધ્યાન રાખવું. જે ચોક્કસથી તો ગુજર લવગુરુ ચંદન રાઠોડ અને જેઓ અત્યારે જણાવી રહ્યા છે કે જે સુઈગામ વિસ્તારમાં તેઓએ પણ અનેક વાર અહીંયા સેવા આપી ચૂક્યા છે, જેમ કે લંપી વાયરસ ચાલતો તે દરમિયાન પણ અનેક ગાયોની તેઓએ સેવા કરી અને અનેક ગાયોના જીવ બચાવ્યા છે. ત્યારે જે હાલ વરસાદી કુદરતી જે આફત આવી પડી છે, આ આફતમાં પણ અત્યારે તેઓ 25 થી 30 તેમની કેપેસિટી પ્રમાણે તેઓએ લોકોને સહારો આપ્યો છે. અને તેઓ પણ અત્યારે પાણીમાં પણ અત્યારે ઘૂંટણસામાં પાણીમાં પણ તેઓ સેવા આપતાનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારે ગુજર લવગુરુ પણ માગ કરી રહ્યા છે કે તેમના વિસ્તારમાં જે નુકસાન થયું છે, આ નુકસાનની વહેલી તકે સર્વે કરી અને તેનું તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી ચંદન રાઠોડ પણ માગ કરી રહ્યા છે. નમસ્કાર.